રાજપૂર્ણિમાં વધારે નહીં આવજો જો રાજપૂર્ણિમાં વધારે નહીં બધા ગુરુ બંધાયેલા હોય ગુરુ વિના જ્ઞાન નહીં. તમે એના માટે તમારે ચિરંજીવી કહે છે કે અમે નથી જવાના ત્યારે રાજી થઈ જશે. રાજીના રેડ એમ કહેશે ને અમે ટ્રાયડ નથી જવાના એટલે રાજીના રેડ થઈ જશે. કહીએ હજી કીધું નથી કેમ કે અમને તો એવું જ છે કે 3 મહિને અમે તો હારા જઈશું અને અમારા બધાને એમ જ છે કે અમે હારા છીએ. હારાનો અર્થ તમારો ગામથી ભાઈ ભાઈ અભૂત ગામથી પસંદ જે થતો હોય હું સારો છું. હા ભાઈ હું સારો. હારાનો અર્થ શું કહો? વિક્રમ સારાભાઈ નહીં. સારા એટલે શું? એ સારો કહેવાય, સારો નહીં. શું? ઘરવાળીનો ભાઈ. એ તો અળ આવે અળ આવે અળ ર ના આવે. પણ અહીંયા એમ કે ને હા ભાઈ તમે સારા બહુ ઓછા નહીં. તમે ઓછી માયા નથી, બહુ સારા. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ પાના નંબર 130 સર્ગ 8મો. સારા શાસ્ત્રોના શ્રવણથી સર્ગ 8મો. સારા શાસ્ત્રોના શ્રવણથી તત્વજ્ઞાન થાય છે. આ 8મા સર્ગમાં તત્વજ્ઞાન શાસ્ત્રોથી જ થાય છે અને સારા શાસ્ત્રોમાં પણ તરત ફળ આપનારો આ ગ્રંથ છે એ કહેવામાં આવશે. પણ તરત ફળ આપનારો આ ગ્રંથ છે. રામ બોલ્યા, જે કાંઈ આ દેખાય છે તે સઘળું બ્રહ્મરૂપ જ છે. એ વાત કઈ યુક્તિથી જાણવામાં આવે અને શી રીતે સિદ્ધ થાય? જો ન્યાયની રીતિથી એ વિષયનો અનુભવ થાય તો પછી બીજું કશું જાણવાનું બાકી રહે નહીં. વસિષ્ઠ બોલ્યા, ઘણા કાળથી જામેલી અને અવિચારથી થયેલી જગત નામની મિથ્યા જ્ઞાનરૂપી વિસૂચિકા જ્ઞાન વિના શાંત થતી જ નથી. હે રામ, તમારા બોધની સિદ્ધિને સારું હું આજે આખ્યાયિકાઓ કહેવા ધારું છું તે તમે સાંભળો. હે સુજન, તેથી તમે સુબુદ્ધિ પામીને તરત જ મુક્તિ પામશો. તમે જો અકળાઈ જશો અને સાંભળવાનું મૂકી અધવચ ઉઠી જશો તો તમે પશુ સમાન થશો. અને પોતે જ જે પ્રકાશ છે એ પ્રકાશ જ જ્ઞાન છે અને સ્વસમે જે સહજ નિર્વિકલ્પ છે એટલે ભ્રાંતિ છે જ નહીં. આ ડાયરેક્ટ પોતે જ પ્રકાશ છે. પ્રકાશ જ્ઞાન, પ્રકાશ કહેવાય કે જ્ઞાન કહેવાય એક જ. એટલે એ પ્રકાશ જ જ્ઞાન છે, કેવળ જ્ઞાન, કેવળ પ્રકાશ, કેવળ જ્ઞાન અને એમાં ભ્રાંતિ છે જ નહીં. આ સીધું